દોસ્તો, મુકેશ અંબાણી કે જેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે, આજે બિલિયનરોની યાદીમાં સ્થાન પામેલા મુકેશ અંબાણીએ અચાનક તેમનો મોંઘો બંગલો વેચતાની સાથે જ અનેક લોકો સવાલો કરી રહ્યા છે કે એમણે શા માટે પોતાનો બંગલો વેચ્યો છે. ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મુકેશ અંબાણીએ ન્યૂયોર્કમાં વેસ્ટ વિલેજમાં આવેલો પોતાનો આલિશાન ફ્લેટ વેચી દીધો છે. સુપિરિયર ઇન્ક તરીકે ઓળખાતી આ બિલ્ડિંગમાં આ ફ્લેટમાં એમનો સોદો કેટલામાં થયો છે, તો પછી આ બંગલો વેચવા પાછળનું કારણ શું છે? ઘણા બધા લોકો એવું પણ સમજી રહ્યા છે કે મુકેશ અંબાણીએ એન્ટિલે બંગલો વેચ્યો છે. ત્યારે શું તમે જાણવા માંગો છો કે આખરે આ બંગલા પાછળનું સત્ય શું છે? તો આજના વિડીયોના અંત સુધી તમે બન્યા રહેજો. શરૂઆત કરીએ તે પહેલાં, આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી કે જેઓએ ન્યૂયોર્કમાં આવેલી આ બિલ્ડિંગ કે જે હિલેરી સ્વેક અને માર્ક જેકોબ્સ જેમાં એમના પાડોશી છે, એ આ બિલ્ડિંગ છે. અહીંથી હડસન નદીનો અદ્ભુત નજારો પણ જોવા મળે છે. જી હા દોસ્તો, આ બિલ્ડિંગની વિશેષ ખાસિયતો કે જેના આધારે એમની કિંમત આજે $9 મિલિયન છે. $9 મિલિયન વેચાયેલી આ ઇમારત કે જેમની કિંમત ભારતીય મૂલ્યમાં આંકવામાં આવે તો એની કલ્પના પણ ન થઈ શકે. ચોથા માળનો આ ફ્લેટ 2406 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. એમાં 2 બેડરૂમ, 3 બાથરૂમ અને એક શેફ કિચન, 10 ફૂટ ઊંચી છત, હેરિંગબોન હાર્ડવુડ ફ્લોર અને નોઇઝ પ્રૂફ વિન્ડો પણ સામેલ છે. આ સાથે જ 17 માળની આ ભવ્ય ઇમારત કે જે એમના મુકેશ અંબાણીનો એન્ટિલિયા બંગલો જે મુંબઈમાં આવેલો છે, એમને પણ ટક્કર આપે છે. સુપિરિયર ઇન્ક નામની આ ઇમારત કે જે 17 માળની એ મૂળ રૂપે સુપિરિયર ઇન્ક ફેક્ટરી તરીકે કાર્યમાં હતી. વર્ષ 1919માં તેની શરૂઆત થઈ. વર્ષ 2009માં રોબર્ટ એમ અને એવું કહેવાય કે AM સ્ટર્ન આર્કિટેક્ટ્સ અને યાબુ પુશેલા બર્ગ દ્વારા બિલ્ડિંગના જરૂરી ફેરફારો કરવામાં આવ્યા અને મુંબઈ સ્થિત એન્ટિલિયાની ગણતરી તો આજે વિશ્વમાં થાય જ છે. કુલ 4532 ચોરસ ફૂટમાં એ ઇમારત મુંબઈમાં છે ફેલાયેલી છે, જ્યારે આ ઇમારત 2406 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલી છે. પરંતુ $9 મિલિયન કિંમત ધરાવતી આ ઇમારત ખૂબ ખાસ છે, જે મુકેશ અંબાણીએ વેચી દીધી છે. નોંધનીય છે કે વિશ્વના 11માં સૌથી ધનિક વ્યક્તિ અબજોપતિઓમાં જેમનું નામ છે, એ જ સમયે અંબાણી એશિયાના સૌથી અમીર અબજોપતિ પણ છે. ચેરમેન અંબાણીની નેટવર્થની વાત કરવામાં આવે તો આજે $100 અબજ પાર એમની નેટવર્થ હશે, એવું એક રિપોર્ટ અનુસાર માની શકાય છે. પરંતુ આજે એમણે શા માટે આ બંગલો વેચ્યો, એ સવાલો પણ તમારા મનમાં થતા હશે. તો દોસ્તો, તમને જણાવી દઈએ, જ્યારથી જ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લગ્ન થયા છે. આપણે જાણીએ છીએ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે અનંત અને રાધિકાના લગ્ન થયા હતા. ત્યારબાદ એમના લગ્નને 1 વર્ષથી વધારે સમય વીત્યો છે. ત્યારે મુકેશ અંબાણીએ એમના દીકરાને ઘણી બધી અલગ અલગ જગ્યાએ અલગ અલગ દેશોમાં મિલકતો આપી છે. ત્યારે તેઓએ અન્ય મિલકત ખરીદવા માટે જ પોતાનો આ બંગલો વેચ્યો હોય એવી પણ વાત હોઈ શકે. ત્યારે મુકેશ અંબાણીને એમની પોતાની એસ્ટેટ ખરીદ વેચાણ તો ચાલતું જ હોય છે. વિશ્વમાં અલગ અલગ જગ્યાએ એમના ફ્લેટ્સ આવેલા છે. ત્યારે તેઓ તો મુકેશ અંબાણી અને એમનો પરિવાર એન્ટિલિયા બંગલો ખાતે રહે છે, તે બંગલો તેઓ ક્યારેય ન વેચી શકે, કારણ કે એન્ટિલિયા બંગલો સાથે અંબાણી પરિવારનો વર્ષો જૂનો નાતો છે. 17,000 એટલે કે 15,000 કરોડ રૂપિયાની આસપાસ, 15,000થી 17,000 કરોડની આ બિલ્ડિંગ કે જેમાં અંબાણી પરિવાર રહે છે અને 600થી વધારે નોકરો પણ કામ કરે છે. ત્યારે 27 માળની આ ઇમારત કે જે આજે પણ લાઇમલાઇટની નજીક રહે છે. ત્યારે દોસ્તો, આ બંગલો તેઓ ક્યારેય ન વેચી શકે, એ વાત અફવા હોઈ શકે છે. એમણે ન્યૂયોર્કમાં આવેલો અમેરિકાનો બંગલો વેચ્યો છે. આપ આ બંગલા વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે. ધન્યવાદ.